પાણીપુરીના ચક્કરમાં જમીન વેચવી પડે કા એના પેટમાં વાત નથી પચતી. સાચી જ વાત છે બીજા સાચું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો વાગી ગયા છે સવારના 6:30 અને ઉઠી ગયા છે વહેલા. હવે દીવાબત્તી કરવાનો ટાઈમ છે, તો દીવાબત્તી પહેલાં કરી લઈએ, પછી તમને મળીએ અને પછી તમને મહાદેવના દર્શન કરાવો. તો ચલો ફટાફટ હું રેડી થઈ જાઉં, દીવાબત્તી કરી લઉં ને પછી તમને મહાદેવના દર્શન કરાવું. ફાઇનલી ગાઈઝ, નાસ્તો આવી ગયો છે. વઘારેલા મગ, એમાં નાખી છે આપણે રતલામી સેવ અને ચા. પૂજા તો ચા બટવાનું ચાલુ કરી દીધું. તો ચલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. શેર થઈ ગયા છે, હવે નીકળ્યું ઓફિસે, કારણ કે વાગવામાં થઈ ગયા છે 11:15. તો ચલો ફટાફટ પહેલાં નીકળ્યું ઓફિસે અને તમને બપોરે આવીને મળું. અને પાછળ આદિત્ય સવારમાં બેસી ગયો છે મોબાઈલ લઈને, હે ને? બસ કંઈ નહીં, હવે એને 1-2 દિવસ છે, પછી સ્કૂલ ખુલી જાય એટલે પછી તો મોબાઈલ. તો હજી 6 દિવસ બાકી છે. વાહ. અને અમારે જેની તો વેકેશન જ છે, હે ને? જેની વેકેશન છે ને તારે? વાહ. 3 વર્ષથી તો સ્કૂલે નથી ગઈ કે? કઈ નહીં, ચલો ફટાફટ નીકળું ઓફિસે અને પછી આવીને તમને મળું. ફાઇનલી ગાઈસ નીકળી ગયો છું ઓફિસ જવા માટે, કારણ કે આજે બહુ મોડું થઈ ગયું છે અને કાલે થોડા થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા. તો ચલો ફટાફટ પહેલાં જઈએ ઓફિસે, ઓફિસનું કામ પતાવીને પછી થોડી વાર પછી મળીએ. તો ત્યાં સુધી બધાને મહાદેવ. તો ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું ઘરે, અને આવતા મને બહુ મોડું થઈ ગયું. તમે જુઓ 4:45 થઈ ગયા. મારે આવવાનું હતું 3 વાગે, કારણ કે ગેસ્ટ એક આવે છે એના માટે વહેલું આવવાનું હતું, પણ કામ એટલું બધું હતું કે નીકળવાનું જ નહીં. એટલે હવે 4:45 હું ઘરે આવ્યો છું. હમણાં એ લોકો રસ્તામાં જ છે, એ લોકો આવી રહ્યા છે અને પૂજા ગઈ છે થોડો સામાન લેવા માટે, નાસ્તો ને એ બધું. તો ચલો ફટાફટ હું બી થોડો તૈયાર થઈ જાઉં, કારણ કે મહેમાન એ લોકો પહોંચવાની તૈયારીમાં છે 15-20 મિનિટમાં. અને હા ભાઈ, હજુ અહીંયા ગેમ જ રમી રહ્યો છે. જેની અહીંયા ક્યાં ગઈ? તો ત્યાં જ બેસી છે. કેમ બેસી ગઈ? અને આ ઓલું કામવાળી કપડાં બપડા મૂકી ગઈ નથી હજી, અહીંયા જ રેખા. હા એ કહી દે જેની. વાહ લે વાહ. તો કંઈ નહીં ગાઈસ, ચલો ફટાફટ તૈયાર થઈ જાય અને મહેમાન આવવાની તૈયારી છે. તો મળીએ થોડી વાર પછી. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ફાઇનલી ગાઈઝ મહેમાન તો જતા રહ્યા છે અને અંકિત એમને હાઈવે સુધી મૂકવા ગયો છે, અને એ હતા એટલે આપણે એમને અટેન્ડ કરવું જરૂરી છે, એટલે વ્લોગ આપણે બહુ લઈ નથી શક્યા. અને હમણાં જે ગયા તો જસ્ટ મેં કીધું ચલો હવે તમને કહી દઉં, અને હવે જે થોડું ઘણું કામ બાકી છે એ પતાવવાનું છે. તો ચલો આપણે પહેલાં પતાવી દઈએ ને પછી મળીએ. ગાઈસ હું મહેમાનને મૂકીને ઘરે આવી ગયો છું, ને ઘરે આવતા આવતા મારે થઈ ગયા 9:45. અને હું બહારથી આવ્યો તો જમવાનું બી સાથે લઈ આવ્યો હતો, કારણ કે પૂજા થાકી ગઈ હતી. તો કે જમવાનું મેં બહારથી લઈ આવું, ના બનાવતી, તો જમવાનું લઈને આવ્યો છું. તો ચલો પહેલાં ફટાફટ હું ફ્રેશ થઈ ગયો છું અને હવે પહેલાં જમી લઈએ. તો ચલો, પૂજા તો બેસી ગઈ છે. શું કહેશો આદિત્ય? કાંઈ નહીં, બસ બેડમિન્ટન રમીને આવ્યો. બેડમિન્ટન રમી આવ્યો? હા. તો હવે જમવાનું? તો હવે મોબાઈલ મૂક હાથમાં, હાલ જમી લે પહેલાં. અત્યારના છોકરાને મોબાઈલ તો પહેલાં જ જોઈએ, હે ને? હા હું હા ચાલ જલ્દી. અહીંયા પૂજા જમવાનું મસ્ત મસ્ત કાઢી રહી છે. તો ચલો ફટાફટ એને થોડી મદદ કરાવી દઈએ આપણે. ચલો મસ્ત મજાનું જમવાનું આવી ગયું. સેવ ટમેટાનું શાક, ભીંડાનું શાક, રોટલી, સંભારો, મરચાં, દાળ, પાપડ. આ લોકો પાસે છે જે એક શાક આવ્યા છે બટેટાનું શાક. જોરદાર બે ગયા મા દીકરો તો શાક બાક લઈને, હે ને? તો ચલો કંઈ નહીં, પેલા ફટાફટ જમી લઈએ, પછી થોડી વાર પછી મળીએ. જમવાનો કાર્યક્રમ પતી ગયો છે ને મને હવે ખબર પડી કે આ બે જમવાનું ઓછું ખાધું. એનું કારણ એ છે કે સાંજે આ બંને લોકો પાણીપુરી ખાવા ગયા હતા. એકલા મને એમ કે તારે જે લાવવું હોય લઈ આવજે, અમે ખાઈ લઈશું. આણે કાંઈ ન ખાધું, એક રોટલી આણે ખાધી અને આણે એક રોટલી થોડા દાળ ભાત ખાધા. હે, ભૂખ લાગી હતી એટલા માટે. હવે તો એક જ પ્લેટ ખાધી 20 રૂપિયાની. 8 પૂરીમાં શું આવે, પણ એ પાણી બહુ પીવડાવે. એટલે એનું ખાટું પાણી પી ગયું, એના પછી પાણી બહુ પીવડાવે. અને તું ભાઈ કેમ ખાય એવો એકલો પૂરી? કાંઈ નહીં, બસ ભૂખ બહુ લાગી હતી એટલે પેલાને ફોન કર્યો કે 6 વાગે કે ભૂખ લાગી છે આવો તો. એટલે વાહ, હોશિયારના દીકરાઓ. આપણા વખતે કેટલું સારું હતું. મને એમ કે તારે જે લાવવું હોય એને લઈ આવજો, અમે લોકો ખાઈ લઈશું. અને પોતે બંને હજી પાણીપુરી ખાઈ આવે એકલા. શરમ કરો, શરમ બંને. અને આને મૂકીને બિચારીને મૂકીને વહી ગયા હતા ઘર તાળું મારીને ઘરે. કે 10 મિનિટમાં કે થોડી થઈ જવાનું છે.
10 મિનિટમાં થોડી કઈ થઈ જવાનું છે. વાહ, ને આપણા સમયમાં તો યાદ છે કેટલી 1 રૂપિયામાં 5 હું 1 રૂપિયાની મેં 8 પૂરી ખાધી છે, પાણીપુરી 1 રૂપિયામાં 8. બોલ. અમારે અને તમે 20 રૂપિયાની કેટલી ખાઈ હો? 8. ડૂબી મરો ડૂબી મરો. નહીં, મારા બહુ કે મારા છોકરા જ્યારે થાહે ત્યારે એ લોકોમાં 50 રૂપિયાની 8 હશે. ઓહો, તો એના પછી તારા છોકરા ના છોકરા એવા થાય ત્યારે ત્યારે ભાઈ બધું ઘર જમીન બધું વેચી નાખશે તો એ 8 જ મળશે. પાણીપુરીના ચક્કરમાં જમીન વેચવી પડે કા? એવો એક જોક છે કોકે બનાવ્યો હતો ને કા વિડિયો? પેલા શું કઈક પાણીપુરી આપે ને પછી કે આ બધું આપી દો મારી ગાડી ને બાઈક ને એ બધું છોકરા ને છોકરો પછી કે હાલો ભાઈ કે આમાં હવે શું પાણી એક પ્લેટમાં શું આવશે કે દસ્તાવેજ લખી દો લાવો તમને અને પેપર આપીને દસ્તાવેજ. એટલે પાણીપુરી માટે ઘર વેચવું પડે? હા. વાહ, એવો ટાઈમ આવશે કે લોકો 8 પૂરી ખાવા માટે જમીન વેચવું પડશે ને? ઘર મૂકવું પડશે. ખુદ બી બનાવતા હોય છે. હા, આ ભાઈ ગયા દોઢ છે ને એના પેટમાં વાત નથી પચતી. હતા સાચી જ વાત છે ને, બિચારે સાચું મને કહી દીધું. જેની તને નો લીધી ને બેટા પાણીપુરી ખાવા, ઈ થોડી પાણીપુરી ખાતી એને ખાવી હોય ને એને શોખ નો હોય, એ પૂરી જ ખાય છે. ત્યાં પાણીપુરી વાળાને લઈ જઈશ ને પાણીપુરી વાળાને ભાગવું પડશે. તો એની હાટુ કોરી પૂરી તો લઈએ ને, બિચારી પૂરી તો ખાય. હવે ના રે ના, પછી ડિવોર્મિંગ કેટલા ટાઈમ હમણાં જ કરાવ્યું હતું પણ પછી પાછું કરાવવું પડે. આવું છે ગાઈસ, એકલા મૂકીને ખાય એવા. થોડી બી શરમ ન આવી એ લોકોને કે ભાઈ આને આચે ખોટે એકવાર માણા પૂછે તો ખરા. હા, પૂછતી જઉં છું પણ તો પૂછ્યું તો તે ફોન બિઝી ત્યારે આવશે. આ તો ફોન બિઝી આવતો તો ફોન ચાલુ હોય તો બિઝી આવે ને. ભૂખ તો લાગી બીજી વાર નો કરી શકો તમે? ત્યાં સુધી પછી મેં કીધું ખાઈ આવું પછી. મૂળ તમારે શું કે રહેવાનું નહીં હોય ને એટલે ખાયા વાય છે. હો હળાવ પાણા પૂરા ખાયા એકલા. તો ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છે જેનીને આટો મરાવવા માટે. જેનું ચલો જેનું અત્યારે બહાર આવી છે ને. તમે જુઓ ગાઈસ કેવું અંધારું છે, જોરદાર. આ બાજુ બી એકદમ અંધારું, બધે અંધારું દેખાય તમને. જુઓ જોરદાર. એ જેની શું કહેશો મેડમ? થાક લાગ્યો છે. મને દોડવા ઉભા રોડે. થાક લાગ્યો છે. શેનો અહીંયા હાલીને આવી અહીંયા સુધી એનો તો 2 દિનનું નીંદર થાક લાગ્યો છે. નીંદર પૂરી નથી થઈ એટલે અત્યારે મને નીંદર આવવા લાગી. આજ તો મને વાહ, તો હુઈ જાય ખાટલો પાથરીને. હા, મચ્છરા તોડી નાખશે. મચ્છર નો કેડે, ખુલ્લા મચ્છર નો કેડે. હા, આ રહ્યા જો ક્યાં કોઈ દેખાતો નથી કે મચ્છર મને તામાં. તેની તને દેખાય મચ્છર કે હોય જ. હજી નહીં તને મચ્છર દેખાય છે? મચ્છર તો કંઈ નહીં ગઈશ, આજનો વ્લોગ આપણે અહીંયા બહારથી જ એન્ડ કરી દઈશું કારણ કે હજુ ગાને આટો મારીને ઘરે જવાનું છે. તો ચલો મળીએ નવા વ્લોગ સાથે. ને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરથી જણાવજો. ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.